પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને તમે અત્યારે આગળ સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. પિલાત કે જ્યારે એમની પાસે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પકડાઈ લાવવામાં આવ્યા ત્યારે તેમણે ગભરાઈને એમને હેરોદ પાસે મોકલી દીધા. કેમ કે એમને ખબર હતી આ ન્યાયી માણસ છે, સારો માણસ છે અને મારે વચમાં પડવું નથી. પરંતુ હેરોદે શું કર્યું? ફરી પાછા પિલાત પાસે મોકલી આપ્યા. તો પિલાતની પત્ની પિલાતને શું કીધું ખબર? હે પિલાત, આને કશું કરતો નહીં કે છે, મને રાતે સપનું આવ્યું છે, આ તો ન્યાયી માણસ છે. અને પિલાતને પણ ખબર હતી કે ન્યાયી માણસ છે. પિલાતે કીધું કે જો ભાઈ આ પર્વના દિવસે એક ગુંડાને, એક માવા લઈને કે એક કેદીને છોડી દેવામાં આવે છે, તો શું આજે હું તમારી પાસે બે કેદી છે, એક ઈસુ જે યહૂદીઓનો રાજા કહેવાય છે અને બીજો બરબ્બાસ, શું ઈસુને છોડી દઉં? બધા કે ના, ઈસુને વધસ્તંભે જોડો, ઈસુને વધસ્તંભે જોડો. તો કે એણે શું કર્યું છે? મેં તપાસ કરી, મને તો એનામાં કોઈ ગુનો નથી માલુમ પડતો. તો કે ના, એને વધસ્તંભે જોડો અને વધસ્તંભે જોડો. અને પછી પિલાતે શું કર્યું? હું જો કંઈ કશી સજા કરીને છોડે તો કે ના, એને વધસ્તંભે જોડો, બરબ્બાસને છોડી દો. અને પિલાતે હાથ ધોઈ નાખ્યા અને પ્રભુ ઈસુને મારવા માટે સોંપી દીધા. બોલે જ્યારે જાણે છે, બધું જ ખબર છે ને કે પ્રભુ ઈસુ નિર્દોષ છે, સારા છે, ભલા છે, ન્યાય છે, તો પછી વધસ્તંભે જડવા માટે કેમ સોંપ્યા? કેમ આવો નિર્ણય કર્યો? અને હું તમને કહું, તમે એવા જ છો, તમે પિલાત જેવા જ છો. તમને એવું લાગ્યું પિલાત જેવો નથી, પણ આ વિડીયો જુઓ આખો અને તમને ખબર પડશે કે હા, તમે પિલાત જેવા જ છો. કઈ રીતે એ જાણવા માટે આ વિડીયોને આખો જુઓ. ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ કે આજે ફરીને એક વખત ઈશ્વર આપણે જીવતા રાખ્યા, આપણને તાજગી તંદુરસ્તી આપી છે. માટે આપણે ઈશ્વર પિતાનો આભાર માનીએ. આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી લુકની લખેલી સુવાર્તા ત્યાં 23મો અધ્યાય અને આપણે વાંચીશું ત્યાં 13મી કલમથી લઈને તેની 25મી કલમ સુધી. 13 થી 25, લુક 23, 13 થી 25. પિલાતે મુખ્ય યાજકોને તથા અધિકારીઓને તથા લોકને એકઠા બોલાવીને કહ્યું કે આ માણસ લોકને બોલાવે છે એવું કહીને તમે તેને મારી પાસે લાવ્યા છો, પણ મેં તમારી આગળ તેની તપાસ કર્યા છતાં જે વાતોનું તમે તેના પર તહમત મૂકો છો તે સંબંધી કંઈ પણ અપરાધ આ માણસમાં મને જણાયો નથી, તેમજ હેરોદને પણ જણાયો નથી, કેમ કે તેણે તેને અમારી પાસે પાછો મોકલ્યો. મરણદંડને યોગ્ય તેણે કંઈ કર્યું નથી, માટે હું તેને કંઈક શિક્ષા કરીને છોડી દઈશ. હવે તે પર્વ પર તેઓને સારું કોઈ એકને છોડી દેવો પડતો હતો, પણ તેઓએ સામટો મોટો ઘાટો પાડીને કહ્યું કે એને લઈ જા અને બરાબ્બાસને અમારે વાસ્તે છોડી દે. એને તો શહેરમાં કઈ દંગો તથા હત્યા કર્યાને લીધે બંદીખાનામાં નાખવામાં આવ્યો હતો. ત્યારે ઈસુને છોડવાની ઈચ્છા રાખીને પિલાત ફરીથી તેઓની સાથે બોલ્યો, પણ તેઓએ પોકારીને કહ્યું કે એને વધસ્તંભે જડાવો, વધસ્તંભે જડાવો. તેણે ત્રીજી વાર તેઓને પૂછ્યું કે શા વાસ્તે? તેણે શું ભૂંડું કર્યું છે? તેનામાં મરણદંડ યોગ્ય મને કંઈ પણ જણાયું નથી, માટે હું તેને કંઈક શિક્ષા કરીને છોડી દઈશ. પણ તેઓએ મોટે ઘાટે બોલીને દુરાગ્રહથી માંગણી કરી કે એને વધસ્તંભે જડાવો. તેઓના ઘાટા આખર ફાવ્યા. તેઓના માંગ્યા પ્રમાણે કરવાનો પિલાતે હુકમ કર્યો. દંગો તથા ખૂન કર્યાને લીધે જે માણસને બંદીખાનામાં નાખવામાં આવ્યો હતો અને જેની તેઓએ માંગણી કરી હતી તેણે છોડી દીધો, પણ ઈસુને તેણે તેઓની ઈચ્છાને સ્વાધીન કર્યો. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. થોડા વખત પહેલાં હું વાળ કપાવવા માટે ગયો. હાલોલની વાત હતી અને વાળ કાપે એટલે સ્વાભાવિક આટલું નહાવાનું હોય એટલે સવારે વહેલો હું વાળ કપાવવા માટે ગયો અને એક દુકાન હતી, એની બહાર હું ઊભો રહેલો હતો અને દુકાનવાળો જરા સાફ સફાઈ કરતો હતો. એણે 2-3 વખત મને જોયો કે એની દુકાન સામે ઊભો રહેલો છું એમ. આજુબાજુ 2-4 દુકાનો હતી એટલે પહેલાં તો એનું હશે કોઈક, પણ મારી નજર બેની તરફ. એણે 2-3 વખત જોયું તો મારી નજર એની તરફ જ. એટલે પછી એણે મને પૂછ્યું મને કે શું છે કે છે. એટલે શું છે એ બી કોઈ પ્રેમથી નહીં પૂછ્યું, પણ જાણે હું કંઈક ખોટી જગ્યા પર શું છે કે છે.
કંઈ નહીં ભાઈ, વાળ કપાવવા માટે આવ્યો છે. તો ખબર નહીં પડતી કે મારે હજુ પૂજા કરવાની હોય કે છે. હા, હમણાં નહીં થાય કે છે, પણ શાંતિથી વાત નહીં. તો સારું ભાઈ, તમે કહો એટલા વાગે આવો. કલાક તો લાગે ને કે છે. ઓકે, વાંધો નહીં. પછી રોડ ક્રોસ કરીને સામે બીજી દુકાન હતી, એનાથી સારી અને મોટી દુકાન હતી. પછી ત્યાં જવા દે, એટલે ત્યાં જઈને ઊભો જ રહ્યો છું. દુકાનમાં કોઈ હતું નહીં. એક છોકરો એટલે આમ ડોલ લઈને પાણી ભરીને આવ્યો. એણે મને જોયું. મને કે શું છે? મેં કહું વાળ કપાવાના છે. વાળ કપા તો થોડુંક હમણાં કે કપા શકે છે, અમારે પૂજા કરવાની હોય કે છે, કલાક લાગશે કે છે, કલાક પછી આવો કે છે. એ બી એવી જ રીતે મને જવાબ આપ્યો અને મને બહુ આનંદ થયો. આનંદ એટલા વાતનો થયો કે આ લોકો એમના દેવને કેવું પ્રથમ સ્થાન આપે છે. હા, કે ચલો ભાઈ, હમણાં જો મારે પહેલાં કરવાનું છે, એના પછી કામ થશે. જો આજે તો કોઈ કમાણી છે અને મારા તો વાળ જ એવા છે કે કોઈ ડિઝાઇનમાં કાપવાના જ નથી હોતા. ખાલી ફેરવી જ દેવાનું પેલા મશીન, 5 મિનિટની અંદર બધું પતી જાય અને 5 મિનિટની અંદર 70-80 રૂપિયા મળી જાય. એટલે સારી વસ્તુ હતી. પણ એણે એ વાતને ધ્યાન ના ધર્યું. તમે જો મુસલમાનો, એ લોકો નમાઝ પઢવાનો સમય થાય અને દુકાન બિંદાસથી બંધ કરીને જતા રહે કે ભાઈ નમાઝ પઢવાનો સમય છે. આ નમાઝ કે એક વખત થોડી, દિવસમાં 5 વખત પઢવાની હોય. પણ બિંદાસથી એ લોકો બંધ કરીને જતા રહે. બની શકે તો ખુલ્લું મૂકીને પણ જતા રહે. પણ એ લોકોનું કામ જે છે એ પૂરું કરે છે કે ના ભાઈ, અમારા ઈશ્વર છે અને અમારે અમારા ઈશ્વરને એ સ્થાન આપવાનું છે. આવા જ વસ્તુ આપણા વાળાને કહો. હમણાં કેમ આ મિટિંગમાં આવે? હમણાં ધંધો છે. આપણા વાળાનો આખો અલગ થઈ જાય કે ભાઈ હમણાં તો પહેલાં ધંધો છે એટલે હમણાં મારાથી મિટિંગમાં નહીં અવાય. આજે એક હકીકત છે અને હકીકતને સમજવાનો પ્રયત્ન કરજો કે આજે માણસોના જીવનમાં, વિશ્વાસીઓના જીવનમાં અને આત્મિક લોકો કહેવાતા લોકોના જીવનની અંદર કેવી પરિસ્થિતિ છે, કેવી હકીકત છે, એ તમે સમજવાનો પ્રયત્ન કરજો. આજે જો કોઈ મિટિંગમાં નથી આવતું તો એના કારણો તમને કહું. એક કારણ તો જવા દો ને, મારા ઘરે મહેમાન આવી ગયેલા. બહુ સારી વાત છે, મહેમાનો આવી ગયેલા. તો આવે મહેમાન, તમારો પ્રેમ છે તો આવે મહેમાન. તમે સારું ખવડાવો છો, પીવડાવો છો, સારી રીતે રાખો છો તો મહેમાન આવે. એમાં કંઈ બહુ મોટી વસ્તુ નથી. પરંતુ મહેમાન આવ્યા હતા, મહેમાનને છોડીને મિટિંગમાં કઈ રીતે જવાનું? એટલે માણસ એ મિટિંગમાં એ આવતો નથી. હવે બીજા લોકો જે સમજતા હોય તે, પણ મારી સમજ બધાથી અલગ હોય અને મારી સમજ બધાથી અવળી પણ હોય. મારી સમજ અલગ જ ચાલે. હું કેવું વિચારું, અચ્છા આના ઘરે મહેમાન હતા એટલે આજે ના આવ્યો. એનો મતલબ જ્યારે મિટિંગ હોય ત્યારે જો મહેમાન હોય તો ના જ આવે. એનો મતલબ આને મિટિંગની કંઈ નથી પડેલી, એને મહેમાનોને જ પડેલી છે. એને ઈશ્વરની નથી પડેલી, એને એના આત્મિક જીવનની નથી પડેલી. આ તો કેમ મિટિંગમાં આવે છે કે જ્યારે એના ઘરે મહેમાન નથી એટલે આવે છે. કારણ કે જો મહેમાનના માટે નથી આવતો, એનો મતલબ ત્યારે જ આવે છે કે જ્યારે મહેમાન નથી હોતા. આ એક હકીકત છે વિશ્વાસી અને આત્મિક લોકોની. બીજો કારણ છે ધંધો, રોજગાર. નોકરીવાળાનો તો મને વાંધો નથી. એ લોકો તો કોઈની સાથે બંધાયેલા છે. એ લોકો ત્યાં એગ્રીમેન્ટ કરેલો છે કે અમે આટલાથી આટલા કલાક સુધી કામ કરીશું. એ લોકોની વસ્તુ અલગ છે. પણ જ્યારે ધંધાદારી લોકો આવે અને ધંધાદાર લોકો પ્લસ માઇનસ કરી શકે છે, ભાઈ હમણાં મારો આ સમય છે ને એટલે આ નહીં, અત્યારે નહીં, કલાક પછી નીકળો, બોલ તારી ઈચ્છા કે, બાકી શોધી લે બીજી જાણે. એટલે ધંધાદારી માટે સમય છે, તક છે. અને બીજું તો ઠીક છે, પણ કમસે કમ રવિવાર તો છે જ આપણી પાસે કે ધંધાદારી પણ રવિવારે કહી શકે ભાઈ આજે ધંધો બંધ. પણ જો ધંધાના કારણે કોઈ મિટિંગમાં નથી આવતું તો એનો અર્થ હું જે સમજું છે કે દર રવિવારે ધંધો તો દર રવિવારે ના આવે. એટલે એ જે રવિવારે આવે છે એ એટલા માટે કે આજે ધંધો નહીં ચાલે, તારે આજે અહીંયા જઈ આવું, યાર મિટિંગમાં જઈ આવું. આ એક બહાનું છે. ત્રીજી જે વાત છે કે માણસો મિટિંગમાં નહીં આવતા એનું ત્રીજું કારણ એ બીમાર છું. અને સૌથી મોટું જૂઠાણું, આ બીમારીનું સૌથી મોટું જૂઠાણું. કેમ
હું એને જુઠ્ઠાણું કહું છે તમે સમજજો. મિટિંગમાં નહીં આવવાથી ત્યાં સાજું થઈ જાય છે, પણ સાજા થવાનો ચાન્સ કઈ છે? અને બાઇબલ એવું કહે છે કે પિત્તરના પડછાયાથી સાજા થતા હતા ને તો લોકો ખાટલામાં ઉંચકીને લોકોને લઈ જતા હતા. ખબર પડે ને કે પિત્તરથી જવાના છે તો એ લોકો એવું નહોતા માને બીમાર છે કેમ ના જઈએ. હવે બીમાર છે એટલે જ જવાનું, સાજું થવું જોઈએ ભાઈ. પિત્તર જશે એનો પડછાવ પડી જાય તો આપણે ઊભા ના થઈ જઈએ. સાજા થવા માટે દોડતા હતા. એકવાર પ્રભુ આવા કોઈ ઘરની અંદર ઉપદેશ કરતા હતા અને ઉપદેશ કરતા હતા અને ભીડ બહુ થઈ ગયેલી અને કોઈ પક્ષઘાતી હતો એટલે લખવાવાળો એને ખાટલામાં નાખીને 4 જણા ઉચકીને લાયા કે ચલો ઈસુ પાસે લઈ જાય. પણ ભીડ જ એટલી, કોઈ એને જવા જ નથી થતી. સાજો થવું જ છે કે કોઈ પણ હિસાબે આને આપણે સાજો તો કરવાનો જ છે. અને તે લોકોએ શું કર્યું, પેલાનું છાપરું તોડી નાખ્યું. બોલો હવે આ લોકો 4 જણા કેમ આવેલા કે ભાઈ આપણે જઈશું અને પ્રભુ પાસે આ ખાટલો મૂકી દઈશું એટલે પ્રભુ એને ઉઠાડી દેશે અને આપણે પછી જતા રહીશું. પણ ત્યાં ગયા પછી પરિસ્થિતિ ખબર પડી કે યાર અહીંયા તો જગ્યા જ નથી, હવે છાપરા પર ચડાવવાનો છે. હવે તમે વિચારો, એક ખાટલો એની પર એક મરીજ અને એને છાપરા પર ચડાવવાનો છે. હવે 4 જણાનું કામ નથી એટલે છે ને એને ખાટલાવાળા મૂકીને ગયા હશે. એક બેને ભાઈ તું અહીંયા બેસ, અમે બીજાને લઈને આવ્યા છે. બીજા 4-5 જણને લઈ આવ્યા હશે. શું કરો ભાઈ, ઉપર ચડી જાવ લાગે. હવે જો કોઈના છાપરા પર જ્યાં ચોરી કરવા માટે ચડતા હોય ચડી જાવલા ઉપર દોરડા લાવવા પડ્યા હશે કે ખાટલું નીચેથી ઉપર ચડાવવાનો છે. હવે તો છોડો, પણ પેલો જે ખાટલા પર બેઠો મારવાનો શું, જેવો જીવવા દો. આ તમે હાઈડ તો કરશો ઉપર છાપરા પરથી કંઈ પડ્યો તો તમારે ખાટલાથી આમ તેમ થઈ ગયું તો કશું નહીં બોલતા. ઈસુ પાસે પહોંચી જવાનું બસ. ડેડ બોડી બી પહોંચી જાય તોય વાંધો પણ પહોંચવું છે ઈસુ પાસે બસ. તો જ એટલે આપણે સાજા. અને જો બાઇબલ શું કહે છે ખબર, તેઓનો વિશ્વાસ જોઈને એ છાપરું તોડી નાખ્યું. જે થશે ફરી પાછું રિપેર કરાવી આપીશું, પણ આ તો થાય સાજો. એટલે બીમારી છે કે ને કે ભાઈ બીમારી હતી કે મને માથું દુખતું હતું કે પેટમાં દુખતું, એટલું મિટિંગમાં ના આવ્યો. આના જેવું જૂઠાણું બીજું કશું નહીં. મિટિંગમાં સાજાપણું મળી શકે છે. આજની જ આપણી પાસે સાક્ષી છે ને રેખાબેન. આ સવારમાં મેં એમને ફોન કરેલો અને આમે મેં એમને કીધું હું તમારા ઘરે આવતીકાલે આવીશ એવું ગઈકાલે મેં એમને કીધેલું હતું. પણ આજે મારી પાસે એવું તક જ નહોતો, સમય જ નહોતો કે મારાથી જવાય. પણ સવારે ફોન પર વાત કરી તો અવાજથી ખ્યાલ આવી ગયો કે પાટે જો બીમાર જ છે. મેં ચલો જવા દે. અને ત્યાં ગયો અને ઈશ્વરની કૃપા કે બધું જાણવા મળ્યું ત્યાં ગાડી કે વિચાર કરો કે બ્લડ પ્રેશર કોઈને મળતું નથી, કોલેસ્ટ્રોલ કોઈને મળતો નથી, આ થાઇરોઇડ એક બીમારી એવી છે કે જે મળતી નથી, ડાયાબિટીસ એવી છે કે મરો ત્યાં સુધી આ ગોળીઓ લેવાની જ હોય. થાઇરોઇડ નહોતો એમને જોકે, પણ બાકીની બીમારી બધી ગાયબ થઈ ગઈ. આ ડૉક્ટર પોતે આશ્ચર્યચકિત થયું કે ભાઈ આ બધું હતું ગયું કંઈ એમ. અને કેટલી ઈશ્વરની કૃપા કે ઈશ્વર આ બધું કરી શકે છે. એનો અર્થ કે જે બીમાર છે ને એને તો દોડીને જવું જોઈએ. આ તો બીમાર છે, આ તો જવું જ પડશે. કેમ? મારે તો સાજો થવાનો છે. અને ત્યાં આગળ સાજાપણું મળે એ વાત એ ચોક્કસ છે. પેલી કુબડી સ્ત્રી પ્રભુ કહીશું એવું કહે છે કે આ તો 18 વર્ષથી ને શેતાને બાંધી રાખી. બોલે એને કોઈ આશા હતી કે હું ચર્ચમાં જઈશ સાજી થઈશ? 18 વર્ષથી રોજ કે વિશ્રામ વારે માની લો 15 અઠવાડિયે એકવાર 18 વર્ષથી આવતી હતી. આને કોઈ આશા હોય કે હું સાજી થઈશ? એ વિચાર અધૂકડી ચાલતી આવે. પણ જો જતી હતી તો એક દિવસ તો પ્રભુ શું મળ્યા ને અને પ્રભુ છે ને હાથ ફેરી ગયો, ચલો ભાઈ સટ્ટાર ઊભી રહે છે અને પેલી સાજી થઈ ગઈ. એનો મતલબ કે બીમારીનું બહાનું જે છે ને એ ખરેખર બહુ ખરાબ છે, ખોટું છે. પેલો હાથ સુકાઈ ગયેલા વાળો પ્રભુસન ક્યાં મળેલો? સભાસ્થાનમાં જ મળેલો એક. હા, એ કોઈ પ્રભુસને મળવા નહોતો આવ્યો અને પ્રભુસને મળવા માટે નહોતા ગયા. આ તો સ્વાભાવિક ભાઈ આપણે સંગત કરવી જોઈએ. હાથ સુકાઈ ગયો તો શું છે? એ નહીં છે કે આપણે સંગત તો કરીએ. જો એના જીવનમાં કેવું સરસ કામ થઈ ગયું. અને માટે બીમાર તો છે ને બહાનું ના હોય, બીમાર તો પહેલું દોડીને આવવું જોઈએ કે હું બીમાર છું ને તો હું જવું જ જાઉં કે જેથી કરીને મને ત્યાં સાજાપણું મળે. પરંતુ આ બધી બાબતો એક જ બાબત દેખાડે છે જે હું સમજું છું એક કે એ લોકોના જીવનમાં ઈશ્વર કરતાં કોઈક બીજી બાબતનું સ્થાન એ વધારે છે. કોઈ બીજી બાબતનું, કદાચ મહેમાનોનું, કદાચ પૈસાનું, કદાચ બીમારીનું, આ બધાનું સ્થાન એ કદાચ વધારે છે. અને માટે એ લોકો સંગત એ આસાનીથી છોડી શકે છે. પરંતુ આપણી સંગતની વિશેષતા એ છે કે એમાં છેલ્લે પ્રભુ ઈસુનું લોહી હોય છે અને પ્રભુ ઈસુનું માંસ હોય છે. અને કેવું છે? અમૂલ્ય અને પવિત્ર.
વિચાર કરો કે ઈશ્વરે આપણને ઓરિજિનલ લોહી લાવવાનું કીધું તો ક્યાંથી લાવતા? તો કેટલી સરસ વ્યવસ્થા કરી. ભાઈ ખાલી દ્રાક્ષનો રસ બનાવી દો ને, એ જ એની પર તમે પ્રાર્થના કરો એટલે પ્રભુ શું લોહી કેટલું અદ્ભુત છે. હવે આપણે આ દ્રાક્ષનો રસ બનાવે અને એને આપણે પ્રભુ ઈસુના લોહી તરીકે આપણે વિશ્વાસ કરીએ અને એવું પ્રભુ ઈસુએ આપણને શીખવાડ્યું. વિચાર કરો કે આનાથી વધારે મોટી કિંમત કોની હોય? શું કોઈ મહેમાનની હોય? શું કોઈ બીમારીની કિંમત હોય? કે પછી શું કોઈ પૈસાની આની સામે કિંમત હોય છે? આ બધું અમૂલ્ય છે અને આની સામે બધું જ એ તુચ્છ છે. પરંતુ જ્યારે કોઈને પૂછવામાં આવે અને ત્યારે હું પણ તમને બધાને સવાલ કરું કે બોલો આ બધા કરતાં સૌથી મહત્ત્વનું શું? બધા એવું જ કહે છે પ્રભુ શું જ મહત્ત્વના, સંગત જ મહત્ત્વની, પ્રભુ ભોજન જ મહત્ત્વનું. પણ છોડતી વખતે પણ એટલું જ આસાનીથી છોડવાનું. એટલે પેલું પુસ્તક વિજ્ઞાન કે ને, એ પુસ્તક વિજ્ઞાન તો બહુ સરસ આવી ગયેલું છે, પરંતુ કરણી છે ને, એ કરણીથી ખબર પડે છે કે માણસના જીવનની અંદર જે પ્રભુનું સ્થાન હોવું જોઈએ એ ખરેખર નથી. એકવાર પ્રભુ શું હતા અને કોઈ જગ્યાએ જતા હતા અને એમની આદત કે કોઈ પણ જગ્યાએ જાઓ પણ ઉપદેશ કરતા જ જવાનું. અને પ્રભુ શું એટલે લોકોની ભીડ પ્રભુશ્રી પાસે સતત રહેતી હતી. અને કોઈ માણસ કદાચ મને એવું લાગે છે પહેલી વખત જ પ્રભુશ્રી મળ્યો હશે, જોવું હશે કે આની પાછળ આટલી બધી ભીડ. શિષ્યો વિશે સાંભળ્યું હશે, આ લોકો તો પરિવાર છોડીને નોકરી ધંધા છોડીને પ્રભુશ્રીની પાસે ચાલી નીકળેલા છે. જોરદાર કહેવાય. એટલે આ માણસ જેવો તેવો નથી, કંઈક છે આની પાસે, કશુંક હશે. અને આ માણસ મને એવું લાગે છે એની પાસે ઘર નહોતું અને ઘરની વેતરણમાં પડેલો હતો. એટલે એને લાગ્યું જો આની પાસે ચાલું તો આટલા બધા ચાલે તો બધા મૂર્ખા થોડા હશે, હું જઈશ તો મને બી મળી જશે, મારું બી ઘર બની જશે. એટલે પ્રભુશ્રીને કીધું એ શું તમારી પાછળ આવીશ કે છે. પ્રભુશ્રીને વિચાર જાણી લીધા અને પ્રભુ શું કીધું કે જો ભાઈ લોકડાને દર હોય છે, પરંતુ માણસના દીકરા તો માથું મૂકવાની જગ્યા નથી, મારી પાસે માથું મૂકવાની જગ્યા નથી. જો આને જેવું કીધું, બીજા કોઈ નથી કીધું. તો જગ્યાની કેમ વાત કરી પ્રભુશ્રી? અને કેમ એક તકિયા જેટલી પણ જગ્યાની વાત કરી, આટલી બી મારી પાસે જગ્યા નથી. એનો મતલબ પ્રભુ એમને વિચાર જાણી ગયા કે આ હવે ઘર માટે આવી રહ્યો છે. પેલો મનમાં મૂંઝાઈ ગયો, આની પાછળ શું જવાનું? ઘર તો મળવાનું નથી, તો છોડ, હવે જવું નથી. ત્યાં બીજો એક જણો ઉભો રહેલો, પ્રભુ એને પકડ્યો, છેલ્લા મારી પાછળ. પેલો વિચારવો પડ્યો, માથું મૂકવાની જગ્યા નહીં, મનાનો બોલાવે. એટલે શું કહે છે, હું આવું કે છે તો મારો બાપ મરી ગયો છે ને, તો કે દાટીને આવું. તો હું તમાશો જોવા ઉભો રહેલો, બાપ મરી ગયો તો ખબર ખોદવા જા, લોકોને ખબર આપ. તારી પાસે કયો મોબાઈલ છે ભાઈ કે તું ફટ દઈને બધાને ભેગા કરી નાખીશ? એટલે કેટલું જુઠ્ઠું બાનું, બોલો બાપને મારી નાખ્યો. અને કહે છે કે ભાઈ આ મારો બાપ મરી ગયો છે ને, દાટીને આવો. પણ પ્રભુ શું કે ચોખ્ખું જ કીધું, તો પણ કીધું કે જો મરેલા આવો છે ને, મરેલાને દાટશે, તું તો મારી પાસે ચાલ કે છે. એટલે પ્રભુએ બહાનું પણ ના ચાલે, જો મરી ગયો તું શું છે, પરંતુ તારો બાપ મરી ગયો હોય, પહેલું મારી પાછળ આવો. એટલે પ્રભુએ શું કીધું છે ખબર છે? મારા કરતાં વધારે પ્રેમ જો કોઈ પોતાના પતિને કે પત્નીને કે મા કે બાપને કે ભાઈ કે બહેનને કરે છે, એ મારે યોગ્ય નથી. એમ કેમ યોગ્ય નથી? પ્રભુ સૌથી વધારે પ્રેમ કોને કર્યો? આપણને કર્યો. તમે હિબ્રુનો પત્ર પહેલો અધ્યાય વાંચો, ત્યાં લખેલું છે ખચિત તે દૂતોને હાથ આપતો નથી. દૂતો એક જ વખત પાપ કર્યું ને, એ લોકોના માટે પસ્તાવો નહોતો, એ લોકોના માટે કોઈ છુટકારો નહોતો. ડાયરેક્ટ જ પાપ કર્યું એટલે નાખી દીધા એ લોકોને અંધકારના બંધનની અંદર હંમેશાના માટે. એટલે એ લોકોને પ્રભુ બચ્યા નથી. પ્રભુ સ્વર્ગદૂતો માટે લોહી પણ નથી વેવડાયું. પણ જો આપણા માટે લોહી વેવડાયેલું છે, આપણે પસ્તાવો કરવાની તક છે. આપણી પાસે મુક્તિ છે, આપણી પાસે આઝાદી છે. ભલે ગમે તેવું જીવન જીવ્યા હોય તો પણ ઈશ્વર આપણે તક આપે છે કે તમે બાપ્તિસ્મા લો, તમે તમારા પાપથી મુક્ત થયા. કેટલું સરસ! તો સૌથી વધારે જ્યારે આપણને પ્રેમ કરે છે તો પછી આશા તો રાખે ને. કેમ કે આ જે એક છોકરો હતો સ્કૂલની અંદર, 9 વર્ષનો છોકરો, અને ટીચરે પૂછી લીધું કે ભાઈ તારી ઉંમર? તો મારી ઉંમર 9 વર્ષની કે છે. તો કે તારા બાપાની ઉંમર તો કેમની બી 9 વર્ષ કે છે. તો કે તારા બાપ તો હજ એટલો કે તો હું જન્મે તારા જ બાપ બન્યા ને કે છે. એની પહેલાં તો ખાલી માણસ હતો, બાપ તો એ બી 9 વર્ષથી જ બન્યા જ કે છે. હા, હવે વિચાર કરો કે ઈશ્વરે બાળક ના આપ્યો તે બાપ બને, તો બાળક કોના તરફથી છે? ઈશ્વર તરફથી. પ્રભુ શું કહે છે કે ડાહી પત્ની કોના તરફથી મળે છે? હા, ઈશ્વર તરફથી મળે છે.
આ તો પત્ની હોય ને તારે પૂછવા જેવું છે કે ભાઈ તમારી પત્ની કેવી છે. કોઈ એવું નથી કહેવાનું કે ભાઈ ડાહી નથી. એકલામ ભલે કદાચ કહે તો ડાહી પત્ની કોના તરફથી મળે? તો ઈશ્વર તો પત્ની આવી ને એવી ચિંતા કરશે. આ 22-25 વર્ષ એના બાપના ઘરે પડી લેતા તું જોવા ગયેલો? એણે ખાધું કે પીધું ત્યારે બી માતા માથું દબાવવા કદી ગયો, ત્યારે કદી રજા પાડી. તો મેલને ભાઈ ત્યારે જેણે સાચી એ હમણાં બી સાચવશે. વાર્તા ખલાસ કરો. એટલે પ્રભુ કહે છે કે સૌથી વધારે કોને પ્રેમ કરો? મને કરો. કેમ કે તમારી પાસે જે છે ને એ બધું કોના તરફથી આવ્યું છે? ઈશ્વર તરફથી જ આવ્યું છે. તમારી નોકરી કોના તરફથી? ઈશ્વર તરફ. તમારો ધંધો કોના તરફથી? ઈશ્વર તરફથી. તમારો શ્વાસ ચાલે છે કોના તરફથી? ઈશ્વર તરફથી. પ્રભુ કહે છે કે તે ભલાના ભૂંડા પર બેનો પોતાનો સૂરજ ઉગાડે છે, ન્યાય અને અન્યાય બંને પર વરસાદ વરસાવે છે. કેમ આવું લખવું પડ્યું? કેમ કે કહેવા માગે છે કે હું ચાહું તો ખાલી ન્યાય પર જ વરસાદ પડે અને અન્યાય પર ના પડે. પ્રભુ કરી શકે છે. એ ચાહે તો ભલા પર જ સૂરજ ઉગે, ભૂંડા પર ના જ ઉગે, અંધારામાં જ રહે. એવું કરી શકે છે. અને મિશ્ર દેશમાં થયેલું કે નહીં? મિશ્રીઓ અંધકારમાં હતા પણ ઇઝરાયલ પુત્ર જ્વાળામાં હતા કે નહીં? એટલે પ્રભુ આ બધું કરી શકે છે. એ નથી કરતા, એમની કૃપા છે. પણ મને ઘણી વખત એવું થઈ જાય કે સર આવું કરતા હોય તો કેટલું સારું. જે મિટિંગમાં આવે એનો શ્વાસ જ બંધ કરી દો. જા લે આવે ત્યાંથી ભાગીને આવે કે નહીં? મિટિંગમાં જવું છે, મિટિંગમાં જવું છે. અને કોઈને મોડું થાય બોલો અને અડધા કલાક પહેલાં એને ઊભા થઈ જાય કે નહીં? કોઈ બહાનું કાઢે રસ્તામાં બહુ ટ્રાફિક હતો, બોલો આ બી બહાનું કેટલું ખોટું નહીં? રસ્તામાં ટ્રાફિક હતો, એ જ દિવસે ટ્રાફિક હતો. મને કહો ચલો ટ્રાફિક કાયમ હોય છે ને તો સમજીને આપણે વહેલું નીકળવું જોઈએ કે નહીં? હાલેલુયા. હું તમને આજે એક હકીકત જ કહેવા માગું છું. હકીકત તમે સમજી જાઓ તો બહુ સારું કે દરેકના જીવનની અંદર આ બધી વાતો એ દેખાય છે. હું ઘણી વખત કહું છું કે નરેન્દ્ર મોદી તમને બોલાવે, છેક દિલ્હી બોલાવે અને એવું કહે ને કે સવારના 11 વાગે મારી ઓફિસમાં રાઈટ ટાઈમ હોવો જોઈએ. અને તમે સવારે 9 વાગ્યાથી ઓફિસની બહાર ચક્કર મારો, ભાઈ 5 મિનિટ બાકી ને ફટ દઈને અંદર ઘૂસી જાઉં, ફટ દઈને અંદર ઘૂસી જાઉં. અને પ્રભુ શું બોલાવો તો બેસો ને પ્રભુ આવું છે, આવો છો. તમે મારે એટલા માટે થોડા આવ્યા છો? કેટલા બધા છે. તમે તો બધાના માટે આવ્યા છો. આજે માણસ એ સમજતો નથી. ઘણી વખત મને, કારણ કે એક વ્યક્તિ એ છે કે જે શીખે છે અને એક વ્યક્તિ એ છે કે જે શીખવાડે છે. શીખવામાં મહેનત નથી, ધ્યાન રાખજો. શીખવાડવામાં મહેનત છે. તમારે આવીને મિટિંગમાં બેસું, તમે ગમે ત્યારે આવીને બેસી શકો. તમે નોકરી પરથી ડાયરેક્ટ આવીને બેસી શકો, તમે કોઈ ધંધા પરથી આવીને બેસી શકો, તો ફરવા ગયા ત્યાંથી પણ આવીને બેસી શકો. મારાથી ના આવાય રીતે. મારે પહેલાં ઘરમાં બેસવું પડે, પ્રભુની ઉપસ્થિતિમાં બેસવું પડે, પ્રભુને કહેવું પડે પ્રભુ આજે વચન કહું છે તો મને કહો, મારે કઈથી શરૂ કરવાનું, કઈ પૂરું કરવાનું, કયું વંચાણું શું કરવાનું, મારે પૂછવું પડે પ્રભુનું. હું એમને ના આવીને બેસી શકું. એટલે મહેનત કોને છે? જે શીખવાડે છે ને. અને શીખવાડનાર વ્યક્તિ જ્યારે મહેનત કરતું હોય અને એને સામે રિઝલ્ટ ના મળે ને ત્યારે એને આવે એલિયા યાદ. પ્રભુ એલિયાને તમે તલવાર આપી તો મને આપી હતી ને ભાઈ. ના માને તલવાર જ રાખવાની. માનવું છે કે નહીં માનવું બોલ. મોડર્ન જમાના પ્રમાણે ગન આપી દેતા મને. હા, તો લાગતું સારું કે ભાઈ ચલો મહેનત કરે છે ને નથી ફળતી તો પછી એને ઉડાવી દો ભાઈ. શું કામનો છે માણસ? હું એમપીમાં ગયેલો અને એમપીમાં મને એક નક્સલવાદી મળેલો અને એ નક્સલવાદીએ વિશ્વાસમાં આવેલો હતો અને અમારા બેની વાત થઈ. મને ખબર છે હું કોણ છું. કે કોણ? મેં કોઈ નક્સલવાદી રહી ચૂકેલો છે. શું વાત કરતો કે હા કે તો કે છે. મેં કીધું અમે વિશ્વાસમાં કેમ ના આવ્યા? તો એની મમ્મી પહેલાં વિશ્વાસમાં આવેલી અને આ એક દિવસ એના ઘરે કદી કદી મળવા જ માટે આવે કેમ કે નક્સલવાદી એટલે તો એવી જ રીતે રહેતો હોય બહાર. તો એક દિવસ આ તારી મમ્મી પ્રાર્થના કરતી હતી અને પ્રાર્થના શબ્દ એ હતા કે પ્રભુ મારો છોકરો છે ને મારા કોઈ કામનો નથી અને પ્રભુ મારો છોકરો તમારે કામનો નથી તો શું કામ જીવે છે? મારી નાખો કંઈક મારા છોકરાને. અને આ ભાઈને બહુ દુઃખ લાગ્યું કે મારી સગીમાં મારું મોત ચાલે છે. ગુસ્સામાં નીકળી ગયો ત્યાંથી. પણ વિચાર સતત ચાલે અને એને વિચાર આવે કે મારી માએ પ્રાર્થના તો બરાબર જ કરી છે ને, હું મારી માને શું કામ આપું છું? અને જે ઈશ્વર મને પેદા કર એને બી કયા કામનો છું? પાછો ગયો. એની માને તો ખબર બી નહીં કે આવીને ગયો છે. મમ્મી તો આવી પ્રાર્થના કરતી હતી, મેં સાંભળી ગઈ. તો હા કરી પ્રાર્થના બરાબર, તું મને કામનો છે, મેં તને જન્મ આપ્યો.
અને જે ઈશ્વર તને પેદા કરીને આ પૃથ્વી પર મૂક્યું, તું એના બે કોઈ કામનો છે, તું કામનો જ નથી, તો જીવે શું કામ ભાઈ? અને એના પ્રભુનો સ્વીકાર કર્યો કે મારી માં મારા કરતાં ઈશ્વરને વધારે પ્રેમ કરે છે, ઈશ્વરનું વધારે માને છે. આ એક જ પ્રાર્થનાએ એનું જીવન જે છે એ પરિવર્તન કરી નાખ્યું. ઈશ્વર આપણને બનાવીને મૂકેલા છે અને આપણે ઈશ્વરથી દૂર ભાગતા ફરીએ, ઈશ્વરની આપણે અવગણના કરીએ, ઈશ્વરનું સ્થાન પાછળ રાખીએ, બીજા બધાનું સ્થાન આપણે આગળ રાખીએ, શું ફાયદો? શું ઈશ્વરને આ બધું નથી દેખાતું? એક માણસને દેખાતું હોય તો શું ઈશ્વરને ના દેખાતું હોય? ઈશ્વરને બધું જ દેખાય છે. ઈશ્વર બધું એ ચાહે એવું કરી શકે છે, પરંતુ પ્રભુ શું ખરેખર દયાળુ છે, કૃપાળુ છે, અને છતાં આપણને એક પછી એક આપણને તક આપ્યા કરે છે. એ ખરેખર એ બહુ સારી બાબત છે આપણા માટે. બધું ક્યાં સુધી એ તક મળશે અને ક્યાં સુધી આપણે આવી જ બાબતની અંદર આપણે પડ્યા રહીશું? પ્રભુ આપણા મહાન છે. અને લુકની લખેલી સુવાર્તાની અંદર એક વચન લખેલું છે, તેનો 19મો અધ્યાય, અને આપણે વાંચીએ તેની 41મી કલમથી લઈને તે 44મી કલમ સુધી. તે પાસે આવ્યો ત્યારે શહેરને જોઈને તેણે તેને માટે રડીને કહ્યું કે જો તે તારી શાંતિને લગતા જે વાના છે તે આજે જાણ્યા હોત તો કેવું સારું, પણ હમણાં તેઓ તારી આંખોથી ગુપ્ત રખાયેલા છે. કેમ કે તારા ઉપર એવા દિવસો આવી પડશે કે જ્યારે તારા વેરીઓ તારી સામા પાળ બાંધશે, તને ઘેરો ગાલીને ચારે તરફથી તને સંકળાવશે. તેઓ તને તથા તારામાં બસતા તારા છોકરાને જમીન પર પછાડી નાખશે, અને તેઓ તારામાં એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેશે નહીં, કેમ કે તારી કૃપાદર્શીનો સમય તે જાણ્યો નહીં. જો પ્રભુ શું શહેરને જોઈને કે છે, એમનું શહેર, માનીતું શહેર, એમને ગમતું શહેર, ઘણી બધી ત્યાં મહેનત કરી, પરંતુ પ્રભુ કહે છે કે તમે લોકો મારું માન્યું નહીં. કહે છે આ કૃપા દ્રષ્ટિ હતી મારી તમારી પર, આ કૃપાના કારણે તમારી પાસે વારંવાર આવતો, તમને શીખવાડતો હતો, પણ તમે આ કૃપા દ્રષ્ટિનો સમય ના જાણ્યો. અને હવે તો એવું થશે ને કે તમારા દુશ્મન તમારી વિરુદ્ધમાં આવશે કે છે, અને એ લોકો આવશે અને અહીંયા જેટલી બી બિલ્ડિંગ છે ને, બિલ્ડિંગનો એક પથ્થર પર બીજો પથ્થર નહીં રહેવા દે કે છે. એટલું જ નહીં કે તારા છોકરાને તો કે જમીન પર પછાડીને મારી નાખશે. વિચાર કરો કેવા ક્રૂર લોકો આવશે. પણ આનું કારણ શું? કેમ આ લોકોની સાથે આવું થશે? બસ એક જ કારણ, એ લોકોએ પોતાની કૃપા દ્રષ્ટિનો સમય ના જાણ્યો. પ્રભુ જે કહેતા હતા એ બાબત એ લોકોએ માની નહીં. કારણ કે થાય છે શું? શીખવાડનાર શીખવાડે છે, શીખનાર શીખે છે, પરંતુ માનતો નથી એટલે એની પર સજા આવે છે. અને સજા આવે છે ને તારે બી દોડાવે છે તો પેલા શીખનાર જ ભાઈ આવો નવો પ્રાર્થના માટે. ઘણી વખત તો કહેવાય કહી દો ભાઈ ભોગવો હવે તારે, પણ ભાગવાનું બી ત્યારે જ, કેમ કે એ લોકો નથી માન્યા. સજા આવી તો પાછા એના માટે ફોન આપણને જ. એક પરિવાર હતો ને ત્યાં દુષ્ટાત્મા કામ કરતો હતો, અને ગમે ત્યારે મારી પર ફોન આવે, રાત્રે ફોન આવે, અડધી રાત્રે ફોન આવે, ત્યાં જવાનું, ઊંઘ બગાડવાની, અને એ લોકોના માટે પ્રાર્થના કરવાની. પરંતુ જે છુટકારો થવો જોઈએ છુટકારો જ ના થાય. અને પછી એકવાર હું ઈશ્વર પાસે બેઠો, ઈશ્વર આ છે શું? ઈશ્વર કે લોકો સુધરતા નહીં, હું શું કરું કે છે. પણ અમે કહું પ્રભુ ઊંઘ તો મારી બરબાદ થઈ રહી છે, પેટ્રોલ મારું બગડી રહ્યું છે. પ્રભુ જો પ્રભુ તમે મને શાંતિ આપવા ચાહતા હોય ને તો ત્યાં દુષ્ટાત્માનું શાંત કરી દો. બહુ દુષ્ટાત્મા શાંત પડી ગયા. ત્યાં પીડા હતી, તકલીફો હતી, પણ જે પેલી હેરાનગતિ હતી એ બધી બંધ થઈ ગઈ કે ભાઈ ફોન કરીને બોલાવવા પડે. મને ઈશ્વર શાંતિ આપી. થોડો સમય થયો અને મને ખબર પડી કે પેલા લોકો તો બધી વાતો કરે છે કે અમે ઈશ્વરમાં છે અને ઈશ્વર જો અમને સાજાપણું આપ્યું છે. આમ વાત મારી પાસે આવી, મને મારી પર બી શક ગયો. હું ખરેખર ઈશ્વર મારું કહેલું સાંભળ્યું છે કે લોકોનું કહેલું સાંભળ્યું, શું ખબર. અને એ વખત હું ગુજરાતથી બહાર હતો. મેં પ્રભુને પ્રાર્થના કરી કે પ્રભુ જો મારા માટે તમે સાજાપણું આપ્યું હોય, એટલે કે શાંત કર્યા હોય, તો પ્રભુ થવા દો જે થતું હોય. ફરી વાર ફોન આવ્યો. મેં કહ્યું હું નથી ઈંગાડી. હા પ્રભુ, પણ પ્રભુ મારી જ ઊંઘ બગાડશે જઈશ તારે, એને લોકોને શાંત રાખો, મને કોઈ એ નથી. કાં તો તમે એ લોકોને સુધારી દો, પણ સુધરવા એ લોકો
માગતા નહોતા, વચનો સાંભળતા હતા, પરંતુ વચન પ્રમાણે ચાલવા નહોતા માગતા. એ જ્યારે સજા આવે છે ને ત્યારે પણ જે શીખવનાર હોય છે ને એને દોડવા જવું પડે છે. એટલે છેલ્લે હેરાનગતિ તો એની પર જ આવે છે. અને ત્યારે ભલે એક પ્રેમ ઉપજતો હોય પણ સાથે સાથે દુઃખ થાય કે આ બધું કહેવાનું શાના માટે, કે તમારે બધું ના ભોગવવું પડે ને એના માટે, કે તમે લોકો યોગ્ય રીતે જીવન જીવો. કેમ કે પૃથ્વી પર સચવાઈ હશે. પૃથ્વી પર તમે જો ગમે તેટલો ભિખારી હોય ને તો બી એનું જીવન જતું રહેશે. તો પૃથ્વી પર જો કોઈ ધનવાન માણસ હશે એનું પણ જીવન જતું રહેશે. કૂતરાઓ જેવી ખાય છે તો, અને કૂતરાઓ આપણે જેમ મંડપ બાંધીને ધામધૂમથી ડીજે વગાડીને લગ્ન નથી કરતા. ઓ બૈરી તો એને બી હોય છે ને, છોકરા એને બી થાય છે ને, એની બી અંતિમ ક્રિયા માટે પેલા કોર્પોરેશનલા ઉઠાઈને જાય છે ને, ભલે ગમે તે ફેંકતા હોય પણ અંતિમ ક્રિયા તો થાય છે ને એની પણ એ સ્વર્ગમાં જાય. અને ઈશ્વરનો વિશ્વાસી કહેવાતો, આત્મિક કહેવાતો ભાઈ જો ના જતો હોય તો એના અને કૂતરામાં કોઈ ફરક સમજો. તમે એક હકીકત આજે દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું. ઈશ્વર શું ચાહે છે, ઈશ્વરનું વચન શું ચાહે છે, અને માણસો ખરેખર કઈ રીતે એ જીવન જીવી રહ્યા છે. તમે કોને પ્રથમ સ્થાન આપી રહ્યા છો? તમારા જીવનમાં કોણ મહત્ત્વનું છે? પેલો જો લાજરસ આખા શરીરે ફૂલ્લા પડેલા હતા. બાઇબલ કહે છે કૂતરાને ચાટતા હતા. એનો મતલબ કપડાં નહીં પહેર્યા હોય તો જ, કપડાં હશે નહીં. ઓ નગ્ન અવસ્થામાં માણસ પડી રહે, લોકો એને જુએ અને લોકોને કેવો ભોગવે છે, કેવા એને કામ કર્યા હશે. પણ મરે તો પાટી સ્વર્ગમાં. અને પેલો ધનવાન અને કેટલા જોરદાર કામ કર્યા છે, કેટલો સારો આશીર્વાદિત છે, કેવો સારા ઘરમાં રહે છે, કેવું સારું ખાવે છે, પીએ છે, કેવો એશ આરામ કરે છે. પણ ગયો ક્યાંય? એ તો નરકમાં ગયો. એનો અર્થ એવો થયો કે લોકોને જે દેખાતું હશે એ ખોટું છે, અને ઈશ્વર જે જુએ છે એ ઈશ્વર એ ખરેખર સારું જુએ, સાચું જુએ છે. પેલો ત્યાં નરકમાં રહો પસ્તાય છે. તમે જો ત્યાંથી ઘાંટો પાડીને બૂમ પાડે છે, ઓ ઇબ્રાહિમ બાપ, ઓ ઇબ્રાહિમ બાપ, લાજરસ મોકલ. આખું તમે વાંચજો, લુક 19 અધ્યાય 16-31 વાંચજો. તો એ પેલો લાજરસ ને એક અક્ષર મોઢામાંથી બોલતા નથી. એ તો આપણે શાંતિ જ, કશું બોલવું નહીં, બસ કશું જ નહીં બોલતા. એક અક્ષર નહીં. એના બદલે જવાબ કોણ આપે છે? ઇબ્રાહિમ જવાબ આપે છે. પૃથ્વી પર કેવું લાગતું હતું કે આ ગરીબનું બિચારું કોઈ નથી, ઈશ્વર બી જોતા નથી એને. પણ જો બધાની દ્રષ્ટિ હતી, ઈશ્વર એના માટે સરસ જગ્યા તૈયાર કરી. ઊંચકીને સીધા ઇબ્રાહિમને ગોદમાં બેસાડી દીધા. લે બેસ બાપની જોડે. અને પેલી બાજુ પેલો એ પીડામાં એ ભોગવતો હતો, ત્યાં રહ્યો જોરશોરથી બૂમ પાડે છે. નીચે આ લાજરસની પરિસ્થિતિ ખરાબ હતી, આની ઉપર પેલા માણસની પરિસ્થિતિ એ ખરાબ થઈ ગઈ. સમજવાની જરૂર છે આપણે કે આ પૃથ્વીનું જીવન તો કોઈ પણ જીવી જશે, પણ પૃથ્વી પરના જીવન પછી શું? ધનવાન બી જીવી જશે, ગરીબ ભિખારી પણ જીવી જશે, પરંતુ એ જીવન જીવ્યા પછી જે ખરી પરિસ્થિતિ આવશે ને એ પરિસ્થિતિ એ આજની પરિસ્થિતિને અનુલક્ષીને હશે. હું તો કહું છું કે પ્રભુએ ખરેખર કોઈ ન્યાય કરવાની પણ જરૂર નથી, અને માણસોએ પણ ન્યાય પામવા માટે જવાની જરૂર નથી. એને ખબર છે હું કેવું જીવ્યો છું. પ્રભુ ખાલી મને દેખાડ દો ને મારે કઈ બાજુ નર્ક કે બાજુ છે, સ્વર્ગ કે બાજુ, મને ખાલી દેખાડ દો. એને ખબર જ હોય છે કે મારા કામ કેવા છે. એને પોતે જતું જ રહેવું જોઈએ. નહીં જાય તો ઉચકીને ફેંકવાના જ છે. એના કદાચ ચૂપચાપ જતો રહે એના માટે વધારે સારું છે. પ્રભુ એવું કહે છે કે જ્યારે ન્યાયનો દિવસ આવશે, એક કલમ આપણે વાંચીએ લુકની લખેલી સુવાર્તા, ત્યાં 13મો અધ્યાય અને 26 અને 27મી કલમ. ત્યારે તમે કહેવા લાગશો કે અમે તારી સમક્ષ ખાધું પીધું હતું અને તે અમારા રસ્તામાં બોધ કર્યો હતો. તે તમને કહેશે કે હું તમને કહું છું કે તમે ક્યાંના છો એ હું જાણતો નથી. રે અન્યાય કરનારા, તમે સર્વ મારી પાસેથી જાઓ. છો ઈશ્વર શું કહે છે? જેમની ગલીઓમાં બોધ કરતા હતા, એ લોકો બોલાતા હતા બોધ કરવા માટે, પ્રભુ સામેથી જતા હતા. કેટલો પ્રેમ! સામેથી એમણે બધી મહેનત કરી, એ લોકોને બચાવવાનો પ્રયત્ન કર્યો, માદાઓને સાજા કર્યા, ભૂતો કાઢ્યા, એ લોકોને ખવડાવ્યું પીડ્યા, એ લોકોના રસ્તાઓમાં હર્યા ફર્યા, બોધ કર્યો, પણ એ કોઈ ના માન્યું. પણ જ્યારે ન્યાય કરવા માટે બેસે ને અને પછી કહેશે જાઓ બકરાઓ નરકમાં જાઓ, કે છે ન હલવાના અગ્નિમાં જાઓ, ત્યારે લોકો પ્રભુ કેમ આવું? તમે અમારા રસ્તા ઉપદેશ નતા કરતા? તમે અમને જોયા નતા ભીડમાં? અમે સાંભળતા હતા. તો પ્રભુને ખબર નથી તમે સાંભળતા હતા પણ માનતા નહોતા. તમે પ્રભુને કદી બોલાયા નહીં ઘરે, તમે કદી એમની ઇજ્જત નથી કરી, કે તમે કદી એમને માન મહેમાન નથી આપ્યું. પ્રભુને નથી ખબર? પ્રભુ હું તમને કહી દઈશ, હું તમને ઓળખતો નથી.
ક્યારે કીધું? આ પૃથ્વી પર જ કહી દીધું તમારી સાથે આવું થશે કે છે. તમે એ દિવસે મને કહેશો આજે માનતા નથી ને, પણ કે તે દિવસે મને કહેશો. એટલે વારંવાર તમે કહો છો આ જીવનને તો વિચારશો ને, આ તો પૂરું થવાનું જ થવાનું છે. સારી રીતે કે ખરાબ રીતે આ કંઈ મહત્વનું નથી. અહીંયા સારી રીતે પૂરું કરો છો એનો મતલબ નથી ઉપર સારી જગ્યા, અહીં ખરાબ રીતે પૂરું કરશો એનો મતલબ નથી કે ઉપર ખરાબ જગ્યા. અહીં સારા નરસાની કોઈ વાત જ નથી. જે જોવાનું છે એ ઉપર જોવાનું છે, અને એ તમારી અહીંની કરણીઓ કેવી છે. તમે ઈશ્વરને કેટલો પ્રેમ કરો છો, કયું સ્થાન આપો છો ઈશ્વરને, એ પ્રમાણે ઈશ્વર તમને સ્થાન આપશે. શું કહે છે પ્રભુ? એક વચન આપણે વાંચીએ પ્રકટીકરણનું પુસ્તક 3 અધ્યાય અને તેની 20 અને 21મી કલમ. જુઓ, હું બારણા આગળ ઊભો રહીને ઠોકું છું. જો કોઈ મારી વાણી સાંભળીને બારણું ગાળશે, તો હું તેની પાસે માહે આવીને તેની સાથે જમીશ, ને તે મારી સાથે જમશે. જે જીતે છે તેને હું મારા રાજ્યાસન પર મારી સાથે બેસવા દઈશ, જેમ હું પણ જીતીને મારા બાપની સાથે તેના રાજ્યાસન પર બેઠેલો છું તેમ. કઈ જગ્યા રાખી છે ઈશ્વર? જો મારી સાથે મારા રાજ્યાસન પર બેસવા દઈશ. એ પ્રભુ તમને તો એમની સમાંતર બનાવવા માંગે છે. એવું નથી કહેતા કે હું તને મારાથી નીચેનું રાજ્યાસન આપીશ. શું કહેતો પેલા ફારૂને, યુસફના લીધે તો એ 14 વર્ષ સારા જવાના હતા, પણ શું કીધું? રાજ્યાસનમાં તો ઊંચો ભાઈ, તને કંઈ ન કરીશ વાત બરાબર છે, પણ રાજ્યાસન તો મારું ઊંચું. જો એણે બી રાજ્યાસન નહોતું છોડ્યું પોતાનું, પરંતુ આપણા પ્રભુ એ તો આપણને એવું કહે છે કે તને મારી સાથે મારા રાજ્યાસન પર બેસાડીશ. કેટલી મોટી બાબત છે. કયું સ્થાન તમને આપવા માગે છે? શું તમારો કોઈ સગો આ સ્થાન આપવા માગે જ તમને? તમે જો તમારા ઘરમાં લગ્ન પ્રસંગ આવે ને, 2-4 સગા તો આડા ફાટે જ, આડી અવડી વાત કરે જ. તમે બીમાર પડો ને તો એ જોવા આવે ને તોય 2 વસ્તુ કહીને જાય, સંભળાઈને જાય, તો આવું હતું એટલે તમને આવું થયું. હા, અને છતાં તમે એના માટે તમે મિટિંગ છોડી શકો, તમે એના માટે પ્રભુને છોડી શકો, પ્રભુનું લોહી રમાસ છોડી શકો. પરંતુ પ્રભુ તો એવું કહે છે હું તમને મારી સાથે મારા રાજ્યાસન પર બેસવા દઈશ. કેટલી મોટી બાબત ઈશ્વરે તમને કયું સ્થાન આપવાની એ વાત કરે છે. કેટલી મોટી બાબત ઈશ્વર કહે છે. અને આપણે એમને છોડીને આપણે બીજા લોકો પાછળ ગાંડા થઈએ છીએ, પરંતુ એ ખરેખર બહુ મોટી ભૂલ છે. પણ એ બધું ત્યાં જે ગયા પછી ખબર પડશે. પણ આપણે એટલા બધા અજાણો નથી કે આપણને ત્યાં ગયા પછી આપણને ભાન થાય. આ પૃથ્વી પર આપણે આ બધી બાબતોનું ધ્યાન રાખવાનું જરૂર છે. પ્રભુ કહે છે આકાશનું રાજ્ય કહે છે મારું આવું કહે છે કે વેપારીના જેવું છે. એકને 5 સિક્કા આપ્યા, એકને 2 આપ્યા, ને એકને 1 આપ્યો. 5 ને 2 વાળાની મારે વાત નથી કરવી, પણ 1 વાળાની વાત કરવી છે. અને 1 વાળાને કેવું હતું? મારો માલિક જાય છે ને તરત પાછો નહીં આવતો. એ જાય છે ને એટલે મોડો જ આવે છે. એ જાય છે એટલે વર્ષો વિતાય તે છે. એ જોવે છે પેલો 5 વાળો ભાગી રહ્યો છે, એ જોવે પેલો 2 વાળો ભાગી રહ્યો છે, મહેનત કરી રહ્યો છે આત્મા જીતવાના માટે, અને પેલો એને મેણા ટોણા મારતો છે. બહુ દોડો છો ને લાગ, તમે તો બહુ ભાગો છો ને, બહુ વાલા થવું છે નહીં, ચમચાઓ, ઘણું બધું કીધું હશે. પેલા કોઈ એમનું કામ કર્યા કરે છે. અને આને શું છે? એ આવવાનું થશે ને ત્યારે કરી નાખીશ, આવવાનું થશે ને ત્યારે કરી નાખીશ, આપી દેશે ને. અને છેલ્લે એનો સિક્કો તો પડ્યો જ છે ને, મેં ક્યાં વાપર્યો છે? બોલો, આ માણસ વ્યભિચાર કરવા ગયેલો? શું આ માણસ ચોરી કરવા ગયેલો? શું આ માણસ જુઠ્ઠું બોલવા ગયેલો? શું માણસ હત્યા કરવા ગયેલો? એનું કોઈ તો પાપ દેખાડો જો બાઇબલમાં લખેલું હોય. પરંતુ પ્રભુએ શું કીધું? દુષ્ટ ચાકર, ભૂંડો ચાકર અને આળસુ ચાકર, આવા 3 શબ્દો વાપર્યા. આ ભૂંડો અને આળસુ ચાકર છે કે છે આ દુષ્ટને કે બહારના અંધારામાં નાખી દો કે છે, ત્યાંને રડવું અને દાંતથી શું થશે? કેમ? બસ ઈશ્વરના કૃપાદાનો પ્રાપ્ત કરીને બેસી રહ્યો. ઈશ્વર તમને કૃપાદાનો એમને નથી આપ્યા ભાઈ. તમે જે કંઈ કરી શકો છો ને એ ઈશ્વર તમને એમને નથી આપ્યું, એમના મહિમાના માટે આપ્યું. બાઇબલ કહે છે મેં તમને ખરીદ્યા છે તમારા શરીર વડે દેવનો મહિમા કરો. આપણા શરીરના એક અંગ વડે ઈશ્વરનો મહિમા થવો જોઈએ. તમને સારું ગાતા આવડે છે તો ગાઈને ઈશ્વરનો મહિમા કરો. તમને સારું વગાડતા આવડે છે તો વગાડીને ઈશ્વરનો મહિમા કરો. તમે સારું બોલી શકો તો બોલીને ઈશ્વરનો મહિમા કરો. તમે સારી પ્રાર્થના કરી શકો તો તમે પ્રાર્થના કરી ઈશ્વરનો મહિમા કરો. પણ કરો ને, એના માટે જ તમને આપેલું છે. પણ તમે બેસી રહો તો પ્રભુ એને શું કહે? તમે ભલે બીજું કોઈ પાપ ના કરો, તો પ્રભુ શું કહે? દુષ્ટ. પ્રભુ શું કહે? ભૂંડા. પ્રભુ શું કહે? આળસુ. કેટલી ભયંકર આ બાબત છે કે ઈશ્વર એ ચાહે છે કે આપણે સ્વર્ગની અંદર એમની સાથે એમના સિંહાસન પર બેસે.
કેટલું મોટું સિંહાસન બનાવ્યું છે વિચાર કરો. પહેલાંના જમાનામાં સોફા સેટ આવતા હતા ને, સોફા સેટ કહે ને એટલે એક સોફો એવો હોય કે જેમાં 3 જણા બેસી શકે અને 2 અલગથી ખુરશી આવે અને પછી થોડી સ્ટાઇલ બદલાઈ એટલે આમ ખૂણામાં બી આવી જાય. મને તો ખબર જ નથી પડતી ખૂણાવાળો લોકો લે છે કેમ. તમે કંઈ ધ્યાનથી જો, એ ખૂણામાં બેસાતું જ નહીં. હા, એ ખૂણાવાળી ખુરશી ફાલતું ને એના પૈસા તમે ખર્ચો છે. તે ખૂણા પર બેસી જ નહીં શકાતું. બેસીને બતાવજો, હા એકલા છો તો બેસશો, પણ આખો સોફા ભરાયો હોય તો ખૂણા પર કોઈ ના બેસી શકે અને તો આપણે પૈસા આપવાના. હા, પણ પ્રભુનું રાજ્યાસન તમારા સોફા સેટે ટક્કર મારે એવું તો ખરું. કેવું હશે જોરદાર. કેમ કે પ્રભુને ખબર છે કે ભાઈ મારે એક બેને નથી બેસાડવાના, ઢગલા લોકોને બેસાડ, અને તો આશા રાખીને કે બધા જ મારી પાસે આવે તો કેટલું મોટું રાજ્યાસન હશે. તમે વિચાર કરો, ખાલી આદમને હવા માટે જ આ પૃથ્વી બનાવેલી ને, આટલી નાની બનાવી દીધી 2 જણના માટે. તો પ્રભુ શું છે, બહુ છોકરાઓ થશે આ લોકોને, એ પૃથ્વી ભરી નાખો. આપણે હજુ તો હમણાં આવ્યા, પણ આપણું બી ધ્યાન ત્યાં રાખેલું. બહુ જોઈશે, પૃથ્વી મોટી જોઈશે. ખાલી આ લોકોને થોડા રાખવાના છે. એ લોકોના અનાજ માટે જોઈએ નહીં, આપણને કહેશે ખેતરો નહીં જોઈએ, કે ખેતરોની જગ્યા નહીં જોઈએ. પશુ પક્ષીઓ માટે બી તો જગ્યા જોઈશે ને, આ લોકોના કામના છે. નહીં તો રવિવાર ચર્ચમાંથી આવીને ખાશે શું? હા, તો બધી વ્યવસ્થા કરી. હા, ખાઓ પીઓ બે આપણા માટે વ્યવસ્થા કરી. કેવું એમનું દર્શન હતું, તમે વિચાર કરો. એમણે નાની પૃથ્વી નથી બનાવી અને પછી બી કીધું કે ખૂટશે તો હજુ વિસ્તારી નાખીશ આને. બાઇબલમાં કહે છે ઈશ્વરનો ભક્ત કે તમે તો આકાશોને વિસ્તારી નાખનાર એવા ઈશ્વર છે. તો કેટલા મહાન ઈશ્વર છે, એમણે આપણા માટે કેટલું બધું કરેલું છે. અને આજે માણસ એક વિશ્વાસી, એક આત્મિક, એ શું કરે છે? 5 મૂર્ખ સ્ત્રીઓ અને તેલ લીધા વગર જાય છે. કેટલી બધી બેદરકારી, પવિત્ર આત્મા વિશેની બેદરકારીમાં આ લોકોનું જીવન છે. જો આ લોકો પણ, આપણે ગયા નાગલા રવિવાર મેસેજ જોઈ ગયા એની પર કે કુંવારી હતી, અને બાઇબલની અંદર કુંવારો શબ્દ આપણે 2-3 જગ્યાથી જોઈ ગયા. કુંવારા એટલે પવિત્ર લોકો, કુંવારા એટલે પસંદ કરેલા લોકો, કુંવારા એટલે ઈશ્વર માટે અલગ નીકળેલા લોકો. આ નાઝારીનો મતલબ એ જ હતો કે નાઝારી એટલે અલગ નીકળેલા લોકો. એ લોકો લગ્ન નહોતા કરતા, કારણ કે એ લોકો પ્રભુ માટે અલગ નીકળતા હતા. એટલે પ્રભુ સ્પેશિયલ કહેતા, ભાઈ આના માથા પર અસ્ત્રો ના ફરે, એટલે વાળ ના બાહો એટલે છોકરી બી સમજી જાય કે આ છોકરો પેલો જ નાઝારી, આની જોડે આપણે કશું આવવાનું નથી. તો એ તો કુંવારી શબ્દ તો એ કહેવા માગે તો પવિત્ર લોકો. વિચાર કરવા લોકોનું કોઈ પાપ નથી, કોઈ જ કરતા કોઈ પાપ ના વ્યભિચાર છે, ના ચોરી છે, કશું જ નથી આ લોકોના જીવનમાં. પણ એક જ પવિત્ર આત્મા વિશેની બેદરકારીને ગયા કઈ નાશમાં ગયા. અને એ બી 50% લોકો નાશમાં ગયા. બહુ મોટી બાબત છે કે એ લોકોએ પ્રભુ ઈસુ પ્રત્યે એ લોકોએ બેદરકારી રાખી. ઈશ્વરનું સ્થાન હંમેશા પ્રથમ રાખો. એમના વગર આપણે કશું જ નથી. આ વસ્તુનું ધ્યાન રાખો. એ ચાહે ને તમારો શ્વાસ બંધ કરી શકે છે. પેલા મૂર્ખને કીધું, જે પોતાના પ્રાણને કહે છે કે મેં બધું જ પ્રાપ્ત કરેલું છે, એ મારા પ્રાણ ઘણા વર્ષોના માટે ઘણી બધી વસ્તુ તારા માટે રાખી, મને ખાઈ પીને એશ કર કે છે. અને ત્યારે પ્રભુ કહે છે, હવે મૂર્ખ, આજે જ રાતે તારો જીવ તારી પાસેથી લઈ લેવામાં આવે છે, હવે શું તને મળશે? કેટલી ભયંકર બાબત કે એણે બધું બહુ પ્રાપ્ત કર્યું. અને આજની જમાનામાં આવા માણસો હોય ને એટલે પબ્લિક પણ એના વખાણ કરે. કેટલો સારો માણસ, કેટલો સમજુ છે, કેટલી મહેનત કરી એણે, કેવું એણે જો એણે બધું ભેગું કરેલું છે. પ્રભુ આ લોકોને શું કહે છે? મૂર્ખ કહે છે. જીવન ના હોય તો તમે ભેગું કરો શું ફાયદો? પેલા જીવનની તો શ્યોરિટી મેળવો કે પ્રભુ મારા કેટલા વર્ષ બાકી છે, તો ખબર પડે. એક જગ્યા પર બધાની ઉંમર પૂછતા હતા અને એક વયોવૃદ્ધ માણસ, વયોવૃદ્ધ એટલે અંદાજાથી એ કદાચ 72-75 હશે, અને એણે કીધું તમારા બધા કરતાં નાનું છું કે છે. અને બધા હસ્યા. તો કે હસો નહીં કે છે, તમે તમારી ઉંમર ગણો છો, હું મારા બાકી રહેલા વર્ષો ગણું છે, હું નાનો છું, બહુ ઓછું જીવવાનું છું. કોની પાસે આજે લખેલું છે કે તમે આટલું જીવવાના છો? પહેલાં જીવન તો નક્કી કરો, પછી એટલું ભેગું કરો. પણ એટલું ખબર જ નથી, અને પછી આપણે ભેગું કરીએ એનો શું ફાયદો? પ્રભુ સ્વતઃ પૃથ્વી પર મરવાનો સમય આવી ગયેલો હતો, અને યહૂદા ઇસ્કરિયોતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પકડાઈ પણ દીધેલા હતા, અને પિલાતને હેરોદની પાસે ધક્કા ખાતા હતા. અને આપણે જે વચન વાંચેલું હતું, લુકની લખેલી સુવાર્તા 33 ત્યાં 13મી કલમથી લઈને 25મી કલમ સુધી, ત્યાં ખાસ પિલાતની વાત લખવામાં આવેલી છે. અને પિલાત એની પત્નીએ પણ કીધેલું કે પિલાત, આ ઈસુ છે ને એના વિશે તો મને કંઈ સ્વપ્નમાં કહે છે, મને દેખાયું છે, એ ન્યાયને કંઈ કરતો નહીં કે છે, ન્યાય પુરુષ.
પિલાત ગભરાઈ જાય છે. ઈસુ ન્યાયી છે. એ વારંવાર પૂછે, ઈસુ તું છે કોણ, બોલ તો ખર ભાઈ. આ જો લોકો તારી પર કેવો દોષ મૂકે છે, એનું કે ઈસુ કશું કે એને છોડી દઉં, કહી પણ દે છે મને તારી પર અધિકાર છે કે છે. એટલે કે તને છોડવાનો પણ અધિકાર છે, તને મારી નાખવાનો પણ અધિકાર મારી પાસે છે. બોલ કે છે, શું કરું કે છે, કંઈક બોલ કે છે. પ્રભુ કે મારા બાપે ના આપ્યું તો કશું ના મળે કે છે. પણ પ્રભુ શું પોતાની તરફથી માં તો કશું બોલ્યા જ નહીં. એ કશું ના બોલ્યા કે ભાઈ નિર્દોષ શું કે આમ છે તેમ છે, કશું ના બોલ્યા. પિલાતે તપાસ કરી, હેરોદે પણ તપાસ કરી. હેરોદે પિલાતને કીધું, પિલાત કંઈ દેખાતું નહીં આનામાં મને કંઈ ગુનો. તો પિલાતને બી ખબર પડે કે આનામાં તો કશું છે ને, આ તો નિર્દોષ માણસ છે. અને છોડવા પણ માગતો હતો. અને એણે કીધું કે ચલો આ પર્વમાં તમારા માટે કેદીને છોડવામાં આવે છે ને, બોલો છોડી દો, યહૂદીઓનો રાજા છે છોડી દો. લોકો શું કહે છે કે ના ભાઈ, એને વધસ્તંભે જડાય. અને આખર પિલાત શું કરે છે, હાથ ધોઈ નાખે છે કે ભાઈ લો તમારા માથે કે છે, મારા માથે નહીં કે. પહેલાં કોઈ કે હા કે છે, હું બધી સુવાર્તાનો મિક્સ કરીને બોલું છું. તો કે હા ભાઈ લો અમારા માથે કે છે, અમારા સંતાનોના માથે. પણ ઈસુને તો વધસ્તંભે જ જડાવે કે છે. અને પિલાત જેવું કહેતો હતો કે એને મારવાનો પણ અધિકાર મારી પાસે છે, તને છોડવાનો પણ અધિકાર મારી પાસે છે. એ પિલાત પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે જડાવવા માટે સોંપી દે છે. એવું પણ કહે છે કે ભાઈ હું આને કશું શિક્ષા કરીને છોડી દઉં કે છે. તો જ્યારે તને ગુનો નથી દેખાતો તો શિક્ષા કેમ કરે છે? શું ખાલી આ બધું પિલાતને જ ખબર છે? શું આજે વિશ્વાસીઓ નથી ખબર કે મારા પ્રભુ કોણ છે? શું આજે જે લોકો બાઇબલ વાંચે છે, જે લોકો સંગતમાં જાય છે, એ લોકોને એ નથી ખબર કે મારા સગાઓ કરતાં મારા પ્રભુ મહાન છે? શું એ લોકોને એ નથી ખબર કે મારી પત્ની કરતાં કે મારા પતિ કરતાં મારા પ્રભુ મહાન છે? શું લોકોને એ નથી ખબર કે મારા બાળક કરતાં મારા પ્રભુ મહાન છે? શું એને નથી ખબર કે મારા નોકરી કરતાં, મારા ધંધા કરતાં, મારા પૈસા કરતાં મારા પ્રભુ મહાન છે? શું એને એ નથી ખબર કે મારા પ્રભુ ચાહે તો મને બરબાદ કરી શકે છે, એનું ના માનું તો? પણ છતાં કરે છે પિલાત જેવું જ નહીં. પિલાત બધું જાણે છે કે હા ભાઈ મારી નાખો જાઓ. તાજે વિશ્વાસી આત્મિક લોકો શું કરે છે? એ મારી જ નાખે છે. કારણ કે હિબ્રુના પત્રમાં એવું લખ્યું છે, 6ઠ્ઠો અધ્યાય અને 4, 5 અને 6 કલમ વાંચો તો. કેમ કે જેઓ એકવાર પ્રકાશિત થયા, જેઓએ સ્વર્ગીય દાનોનો અનુભવ લીધો, જેઓ પવિત્ર આત્માના ભાગીદાર પણ થયા, અને જેઓએ દેવના ઉત્તમ વચનોનો તથા આવનાર યુગના પરાક્રમનો અનુભવ કર્યો અને ત્યાર પછી પતિત થયા, તેઓની પાસે નવેસરથી પસ્તાવો કરાવવો એ અશક્ય છે. કેમ કે તેઓ પોતામાં દેવના પુત્રને ફરીથી વધસ્તંભે જડાવે છે અને ખુલ્લી રીતે તેનું અપમાન કરે છે. કેટલું સ્પષ્ટ લખેલું છે કે ત્યાર પછી જે પાપ કરે છે. હું તમને એવું કહું છું કે 5 કુંવારીનું કયું પાપ હતું? ખાલી એક બેદરકારી? કોઈ જગતના કોઈ પાપ એનામાં નથી દેખાતા. એક સિક્કાવાળાના પાપ કયા મને કહો? કોઈ બી નહીં, ખાલી એક આળસ કરીએ જ પાપ. તમે એવું ના સમજતા કે પાપ એટલે ચોરી કરવી, વ્યભિચાર કરો, ગાળો બોલી, ક્રોધ કરો, લડાઈ ઝઘડા કરો, એ તો બધું છે જ. પરંતુ આ નાની નાની વાતો જે તમને દેખાતી નથી. પ્રભુને જે દરજ્જો આપવો જોઈએ એ દરજ્જો તમે તમારા સગાને આપો, પૈસાને આપો, તમારા નોકરી ધંધાને આપો, તમારા સગાઓને આપો. આ પાપ જ છે. અને પ્રભુ શું કહે છે કે આવા લોકો ફરી પાપ કરે ને એટલે એ લોકો શું કરે? પ્રભુ શુંને વધસ્તંભે જડાવે છે અને ખુલ્લી રીતે તેનું અપમાન કરે છે. હવે તમે જુઓ કે પ્રભુ શ્રી કૃષ્ણનું અપમાન કરનાર કોઈ એક નહોતું, ઢગલો લોકો હતા. પ્રભુ શ્રી કૃષ્ણને મારી નાખનાર કોઈ એક નહોતું, અનેક લોકો હતા. ગણાઈને એટલા લોકો હતા. બોલનારા અઢળક લોકો હતા જે લોકો એવું કહેતા કે પ્રભુ શુંને વધસ્તંભે જડાવો. પરંતુ પ્રભુ શું કહે છે ખબર? એક વિશ્વાસી મને જે સ્થાન આપવું જોઈએ ના આપે ને, આ બધા કામ એ એકલો જ કરી નાખે છે. આ કેટલી ભયંકર બાબત છે. પહેલાં તો બહુ બધા લોકોએ મળીને પ્રભુ શ્રી કૃષ્ણને માર્યા, એમનું અપમાન કર્યું. પણ જ્યારે એક વિશ્વાસી પાપ કરે છે ત્યાં પ્રભુ કહે છે એ એકલો જ આ બધાના કામે કરી નાખે છે. પ્રભુ કહે જ્યારે હું આવીશ ને ત્યારે જેઓ મને વિંધ્યો ને એ લોકો મને જોશે કે છે. તો વિંધાય જે લોકોએ પ્રભુ ખરેખર વિંધ્યા તો બધા મરી ગયા. એ લોકો થોડા એક તો ઊભા થઈને જોવાના છે પ્રભુને. આ વિંધનારા જોશે, મને વિંધનારા મને જોશે કે છે. એ સમયે જે પબ્લિક હશે એ જોશે. એ સમયના વિશ્વાસીઓ કહેવાતા આત્મિક લોકો પણ પ્રભુને જે સ્થાન મળવું જોઈએ ના આપ્યું એવા લોકોની વાત કરે પ્રભુ.
એ લોકો બધા મને જોઈ શકે છે. પેલા લોકો કંઈ જીવતા નહીં થવાના એ સમય. પ્રકટીકરણ 20:4 બહુ સ્પષ્ટ લખ્યું કે બાકીના મરેલા જીવતા ના થયા. એટલે આવા લોકો જીવતા નથી થવાના. પણ જે અત્યારના લોકો છે, જે એ સમયના લોકો છે, અને જે લોકોએ પ્રભુને જે સ્થાન આપવું જોઈએ નથી આપ્યું, એ વિંધનારા લોકો પ્રભુને જોશે. પિલાતે બધું જાણીને સમજીને પણ પ્રભુ સાથે જે વ્યવહાર કરવો જોઈએ ના કર્યો. આજે વિશ્વાસીઓ પણ બધું જાણીને સમજીને પ્રભુ સાથે જે વ્યવહાર કરવો જોઈએ એ વ્યવહાર કોઈ બીજા સાથે કરે છે. અને જે વ્યવહાર ખરેખર બીજા લોકો સાથે કરવો જોઈએ એ પ્રભુ સાથે કરે છે. આ બહુ ભૂંડી વાત છે. અને માટે એનું ફળ એને મળશે. એના કરતાં આપણે બહેતર છે કે ઈશ્વરને જે દરજ્જો આપવો જોઈએ ને એ તમે ઈશ્વરને આપો. કારણ કે ઈશ્વરે તમારા માટે બહુ મોટો દરજ્જો મૂક્યો છે. એમનું પોતાનું સિંહાસન ખાલી રાખ્યું છે કે હું મારા દીકરાને મારી દીકરીને મારી સાથે જમણી બાજુ મારી જોડે બેસાડીશ. કારણ કે પિતાને જમણે છે એટલે એમની ડાબી બાજુ તો જગ્યા જ નથી. અને જ્યારે યાકૂબ જે છે ને એ યુસુફના છોકરાઓને જ્યારે એ આશીર્વાદ આપે છે ત્યારે મોટો છે ને એ મોટો એ આ બાજુ ઊભો રહેલો હતો. અરે મોટો જમણી સાઈડ ઊભો રહેલો, નાનો આ બાજુ ઊભો રહેલો હતો. એટલે મોટાની ઉપર જમણો હાથ આવે અને નાનાની ઉપર ડાબો હાથ આવે. પણ યાકૂબને ઈશ્વર દેખાડે છે કે આને નહીં, આશીર્વાદ બધાને આને મળવો જોઈએ. એટલે હાથ આમ કરીને આશીર્વાદ આપ્યો. એટલે ઈસબ કહે છે પપ્પા આવું નહીં કહે છે, આમ હાથ કરો, મોટો આ છે, તું ચૂપ બેસ કહે છે. મને જે કીધું એ પ્રમાણે કરું છું કહે છે. જમણી તરફનું છે ને બહુ માન છે. ઘેટા કહેવાય કઈ બાજુ છે? જમણી તરફ છે. અને પ્રભુ શું પિતાની જમણી તરફ બેઠા છે. તો આપણામાં ડાબી તરફ થોડી જગ્યા રાખી છે, આપણે બી જમણી તરફ જગ્યા રાખી છે આશીર્વાદ માટે. અને આપણે એમની જગ્યા ક્યાં રાખીએ છીએ? જો તમે એમની જગ્યા યોગ્ય જગ્યાએ નહીં રાખો ને તમારી જગ્યા ત્યાંથી હટી જશે. માટે આ દિવસોમાં, આ અંતિમ સમયના દિવસોમાં તમે સુધરી જાઓ બધા અને ઈશ્વરની સંગતિને પ્રથમ સ્થાન આપો. એમના લોહી અને માંસને પ્રથમ સ્થાન આપો. જે દિવસે એમનો મૂળ આમ તેમ થઈ ગયો, તમારા પ્રત્યે કે તમારો સમય પૂરો થઈ ગયો, એ સમય ન બનવાની ઘટના બનશે. એના કરતાં બહેતર છે કે આજથી તમે સુધરી જાઓ. હાલેલુયા. હવે આપણે દરેક આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો એ જીવતા દેવની હજુરીમાં નમાય. ભલાવો સમય છે કે આપણે જાતને તપાસીએ. આ સમય છે કે આપણે પોતાના આત્માની તપાસ કરીએ. આ સમય છે કે પોતાની સાથે આપણે સવાલ જવાબ કરીએ, પોતાને પૂછીએ કે મારા ઈશ્વરને મારે જે સ્થાન આપવું જોઈએ શું ખરેખર હું દર વખતે આપું છું? કે જ્યારે મારી પાસે કોઈ બીજું હોતું નથી જેને મારે સ્થાન આપવું જોઈએ ત્યારે હું મારા પ્રભુને સ્થાન આપું છું. શું પ્રભુ મારા માટે મહત્ત્વના છે કે એક સ્પેરવિલ જેવા છે? હું પ્રભુને ત્યારે માન આપું છું જ્યારે બીજું કોઈ મારી પાસે નથી? શું પ્રભુની સંગતિ ત્યારે કરું છું કે ત્યારે મારી પાસે કોઈ બીજું કામ નથી? કે હું બધા કામ કે મારી કમાણી કે મારું બધું પડતું મૂકીને હું પ્રભુની સંગતિ કરું છું? પ્રભુ એ પૃથ્વી પર પડ્યા નથી, પરંતુ પ્રભુ ઈરાદાપૂર્વક આવ્યા છે, સ્વર્ગ છોડીને આવ્યા છે. એમ તેમ પડી નથી ગયા. એમણે ઈરાદો રાખેલો કે હું એના માટે જઈશ. એક પરફેક્ટ સમય નક્કી કર્યો અને સમયગાળા દરમિયાન એ આવ્યા. યોગ્ય સમય આવ્યા. યોગ્ય સમયે એમણે લોકોને શિક્ષણ આપ્યું અને યોગ્ય સમયે મૃત્યુ પામ્યા. એમણે જે કંઈ કર્યું એ ઈરાદાપૂર્વક કર્યું. એમણે જે કંઈ કર્યું આપણી પર પ્રેમ રાખીને કર્યું. એમણે જે કંઈ કર્યું એમાં એમનો અદ્ભુત પ્રેમ દેખાયો. એ તો સૌથી વ્યસ્ત હતા, પછી આપણા માટે સમય કાઢ્યો. એમણે સ્વર્ગદૂતોને જોયા નહીં. એ સ્વર્ગદૂતોને કદી હાથ આપતા નથી, પરંતુ માણસને આપે છે. એમણે માણસને માટે રાજ્યાસન રાખેલું છે, એમણે દૂતોના માટે નથી રાખ્યું. આના માટે ધ્યાનથી સમજો કે આપણે ઈશ્વર મહાન છે. એ તમને અતિશય પ્રેમ કરે છે. પરંતુ આજે તમે ઈશ્વરને કયું સ્થાન આપો છો? તમે ઈશ્વરને કઈ જગ્યાએ રાખો છો? અને આજની તમારી કરણી એ તમારા મૃત્યુ પછીનું ભવિષ્ય નક્કી કરશે. અને માટે આજે તમે જો યોગ્ય રીતે ચાલશો તો ઈશ્વર કરણી પ્રમાણે બદલો આપનાર છે. આજની તમારી કરણી યોગ્ય હશે તો ઈશ્વર તમને કરણી પ્રમાણે સારું જ ફળ આપશે. પણ જો આજે તમે તમારી કરણી નહીં સુધારો તો જેવી તમારી કરણી છે એ પ્રમાણે જ ફળ મળશે. અને માટે આપણે યોગ્ય રીતે ચાલે, જે હકીકત આપણે જીવનમાં ભૂલો કરી રહ્યા છે એને પડતી મૂકીએ અને યોગ્ય રીતે ચાલે. આ વચન સમજવાના માટે, ગ્રહણ કરવાના માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.